ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। तो गणेश चतुर्थी है आवतीकाले। गणेशजीનું જે રૂપ છે રૂપ અને અવતાર કાર્યો ગણેશજી જળના દેવતા છે એટલે એમનું વિસર્જન જે છે તે જળમાં થતું હોય છે। જે 5 પંચાયતન દેવ પૂજા આપણે કરીએ છીએ એમાં પેજ નંબર 310 ઉપર છે। પંચદેવ ઉપાસનામાં શ્રી ગણેશ आदित्यं गणनाथंच देवीं रुद्रंच केशवं पंचदैवतमित्युक्तं सर्वकर्मसु पूजयेत्। पंचायतन पूजा आदि शंकराचार्यजीए આપણને આપી છે। એટલે એ વખતે એ સૂર્ય ભગવાનના ઉપાસકો ગણપતિજીના ઉપાસકો દેવીના ઉપાસકો શંકર ભગવાનના અને શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસકો હતા। એટલે પંચાયતન દેવનું સ્થાન આપણી પૂજા સ્થાનમાં શંકરાચાર્યજીએ એનું વિધાન કરેલું છે। એટલે જે ઈષ્ટ દેવતા હોય આપણા એને મધ્યમાં રાખવાના અને એનામાંથી આગળ પૂર્વ પશ્ચિમ એવી રીતે ચારે બાજુએ બાકીના જે 4 દેવતા છે એની સ્થાપના કરવાની। સર્વકર્મસુ આ 5 જે છે ને દેવતા એની પૂજા આપણા જીવનમાં હોવી જોઈએ। तो 5 देवता पंचायतन એટલે 5 महाभूत जे छे आकाश वायु अग्नि जल पृथ्वी एना अधिपति छे। आ 5 आकाशस्य अधिपो विष्णुः आकाश तत्वना अधिपति विष्णु भगवान छे। अग्नेश्चैव महेश्वरी तो महेश्वरी देवी पार्वती जी छे ए अग्नि ना अधिपति छे। वायोः सूर्यः वायुना अधिपति सूर्य। क्षितेः ईशः क्षिति एटले पृथ्वी पृथ्वीना अधिपति शंकर भगवान। ईश शब्द हमेशा शंकर भगवान माटे वपराय छे। ईश्वर जगदीश्वर वगैरह शब्दों शंकर भगवान माटे जे होय छे कारण के सौथी वधारे अग्रामां अग्रू पोर्टफोलियो जेने कहेवाय ने ए शंकर भगवान ने आपवामां आवेलो छे। सर्वने पोतानामां समावी लेवा आम संहार करवो એટલે આમ જરાક રૌદ્ર ને વગેરે કહેવાય પણ હકીકતમાં એવું નથી। એ સૌથી વધારે જરૂરી પાસું છે। જેમ જીવનનું જે રહસ્ય છે મૃત્યુનું રહસ્ય આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને જીવનમાં દિવસ દરમિયાન જે સુષુપ્તિ અવસ્થા અથવા તો ઊંઘ ના હોય તો કેવી હાલત થાય। બહુ દિવસોના ઉજાગરા 2-3 દિવસના ભેગા થઈ જાય ને તો માણસ ગાંડો થઈ જાય। એટલે જેટલી ઊંઘ જરૂરી છે આપણા જીવનમાં એટલું જ આ સંહાર વગેરે જે છે સંહાર એ નવસર્જનનું બીજ છે। એટલે શંકર ભગવાન જે સંહાર કરે છે પ્રલય કરે છે વગેરે કહેવાય છે સર્વને પોતાનાથી અભિન્ન બનાવી દે છે સર્વને પોતાનામાં સમાવી લે છે એવું કહેવાય। અને એના માટે સૌથી વધારે વૈરાગ્ય જોઈએ અને સૌથી વધારે દયા અને કરુણા જોઈએ। કોઈને પણ પોતાના ગણી લેવો હોય પોતાનામાં સમાવી લેવો હોય તો એની જેટલી મર્યાદાઓ હોય વિશેષતાઓ હોય એનો પૂરેપૂરો આદર આપણે કરીએ ને તો એમાં આપણે પૂરેપૂરો એનો પોતાનામાં સમાવેશ કર્યો કહેવાય।
એટલે જ્ઞાન, વૈરાગ્ય અને દયા એના સૌથી વધારે આવી રીતે શંકર ભગવાનમાં છે, એટલે એમને ઈશ કહેવામાં આવેલા છે. તો પૃથ્વીના અધિપતિ ઈશ, જીવનસ્ય ગણાધિપ. જીવન, આપણું જીવન જેના આધારે ચાલે છે એ જળ, તો જળ તત્વના અધિપતિ ગણપતિજી છે. એટલે ઓલું જે અમે ફેબ્રુઆરીમાં નહીં ઓલી ક્વિઝ વગેરે કંઈક બહાર રમાડી હતી, એમાં આવી રીતે કરે કે શું હતું, પાણીના અધિપતિ દેવતાનું એક ભજન ગાઓ. એટલે આવી રીતે કરીએ ને તો એક એક વસ્તુ યાદ રહે આપણને. હવે પાણીના અધિપતિ દેવતા બધાને લાગે કે વરુણ જ છે ને, તો વરુણ ભગવાનનું કંઈ ભજન આપણને તો યાદ આવે નહીં, પણ ગણેશજીના તો કેટલાય બધા હોય. એટલે આવી રીતે અમે ત્યાં ભજનની અંતાક્ષરી વગેરે રમીએ ને ત્યારે આવી રીતે બધું કરીએ છીએ. એટલે જીવનસ્ય ગણાધિપ, તો પાણીના અધિપતિ જે છે એ, અને એટલા માટે એમનું આપણે અનંત ચતુર્દશીના દિવસે ત્યાં વિસર્જન જળમાં કરીએ છીએ. અને શુભે શુભે વૈદિકે છે, ત્રિપુર દહન લીલા હોય, મહાભારતનું યુદ્ધ હોય કે જગતનું સર્જન કરવાનું હોય, બધી જગ્યાએ શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ જ્યારે દુર્યોધનનો વધ કરવાનો હતો અને બલરામજીએ એમને કહી દીધું કે ભાઈ કંઈ મદદ કરવાની નથી, કોઈ તમારે આવી રીતે કંઈ દુર્યોધનનો આ નીચેનો સાથળ વગેરે ભાગ વજ્ર જેવો થયો નથી એવું તમારે કોઈને કહેવાનું નહીં, બલરામજીએ બાંધી દીધા હતા. ત્યારે પછી કૃષ્ણ ભગવાને આવી રીતે માટીનું એક ત્યાં જ હતું, એમાં ગણેશજીની ભાવના કરી, દુર્વા વગેરે પૂજન કર્યું, તો એ માટીનું જે ઢેફું વગેરે હતું એમાંથી સાક્ષાત આમ ગણપતિજીની સૂંઢ વગેરે આકાર ઉપસી આવેલા હતા. એટલે ટૂંકમાં એ વખતે પણ આમનું સ્મરણ, ગણેશજીનું સ્મરણ થયેલું જ હતું. પછી દ્વાદશ નામ, સુમુખાય નમઃ, એકદંત વગેરેની પણ એક કથા છે બધી, એ જોઈએ. એટલે સંકષ્ટી અને વિનાયકી, જે વદ ચોથ અને જે 12 આવી એ દરેકના નામ પણ છે, પેલા એ આપણે જોઈ લઈએ. એટલે ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થી મધ્યાહ્ન કાળે આવી રીતે કળિયુગમાં ગણેશજીનું સ્મરણ, પૂજા વગેરે સિદ્ધિ વિનાયક નામે થાય છે. સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં દરેક જગ્યાએ ગણેશજીના અવતારો થયેલા છે. એ ચલો આપણે જોઈએ. એટલે પાર્થિવ સિદ્ધિ વિનાયક, માટીની મૂર્તિ આપણે ઘરે સ્થાપના માટે લેવામાં આવે છે. નદીના કિનારાની હોય, કુંભારવાડાની હોય, અથવા વારુડ, શમી કે મંદાર નાના મૂળની માટી હોવી જોઈએ એવું શાસ્ત્રમાં કીધેલું છે. ચતુર્થીના દિવસે સ્થાપના થાય, સુદ ચતુર્થી, એટલે જે શુક્લ પક્ષ હોય ત્યાંની. ઘણા લોકો માઘ માસની જે આવે છે વદ ચતુર્થી, એને પણ ગણેશજીનો જે પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે, પરંતુ એ વખતે પ્રદોષ વગેરેનો સમય હોય છે, એટલે નૈવેદ્યમાં મોદક વગેરે ધરાવી નથી શકાતું. અને અહીંયા તો એવું વિધાન છે, આવતીકાલે જે ચતુર્થી છે એમાં રીતે નૈવેદ્યમાં મોદક વગેરે ધરાવીને પારણા વગેરે કરવાનું એવું કીધેલું છે. અને પછી બીજા, ત્રીજા, પાંચમા, છઠ્ઠા, સાતમા કે 10મા દિવસે વિસર્જન આપણે કરતા હોઈએ છીએ. જ્યારે સ્થાપના કરીએ આપણા ઘરે, ઓફિસમાં વગેરે જે જગ્યાએ આપણે કરતા હોઈએ, ત્યારે દેવનું મુખ પૂર્વ દિશામાં અને આપણું અર્ચક જે પૂજા કરે છે એનું ઉત્તર દિશામાં એવી રીતે હોય, અથવા દેવનું મુખ પશ્ચિમમાં અને આપણે જે પૂજા કરતા હોઈએ એનું પૂર્વમાં હોય છે. દુર્વા ચૂંટવાનો મંત્ર, ગણેશજીને દુર્વા, યો દુર્વા અંકુરૈર્ય જતી, તો દુર્વા વગેરે આપણે જેમ બીલીપત્ર જ્યારે ચૂંટીએ ત્યારે પણ શ્લોક બોલીએ, જેથી કોઈ પ્રકારની એ હિંસા ન કહેવાય. દરેક મંત્ર જે છે, વેદના શ્લોક મંત્રો, એનો કોઈક ને કોઈક આપણે જે રોજબરોજની ક્રિયા છે ને એમાં એ મંત્ર બોલવાનો હોય. જેમ કે વૈદિક શાસ્ત્રોનું અનુશાસન જે કહેવામાં આવે છે કે આપણા વડીલોના કયા પ્રમાણે જીવન જીવતા આવ્યા છીએ, ધર્મ જે કહે એ પ્રમાણે જીવન જીવતા આવ્યા છીએ. એટલે શું કે આપણા વેદશાસ્ત્રનું જ્યારે અનુશાસન હતું, વૈદિક કાળ હતો, ત્યારે સ્વતંત્રપણે મારે જે કરવું છે હું કરી શકું, જે વિચારવું એ વિચારી શકું,
જે ખાવું એ ખાઈ શકું એવી સ્વતંત્રતા કોઈને આપવામાં આવેલી નહોતી. વૈદિક કાળમાં આપણા જે પહેલાંનો જે સમય હતો એમાં જરા સરખી પણ સ્વતંત્રતા આપવામાં આવી નહોતી કે જે વિચારવું એ વિચારી શકું, ના જે બોલવું એ બોલી શકાય નહીં. એટલે વેદ જે કહે એ પ્રમાણે ગુરુજીનું કે શાસ્ત્રનું અનુશાસન હોય એવું જ જીવન જીવવાનું હોય. એટલે સવારે ઉઠતાની સાથે કરાગ્રે વસતે લક્ષ્મી, સવારે ઉઠતાની સાથે ચલો કોનો મેસેજ આવ્યા છે વોટ્સએપમાં જોઈ લઉં જરા, નહીં, સવારે ઉઠતાની સાથે દેવનું સ્મરણ છે. પછી પગ આપણે જમીન ઉપર મૂકીએ પર્વત સ્તનમંડલે વગેરે, એટલે એક દંત ધાવનનો પણ મંત્ર છે. ચલો કંઈક ગીત સાંભળતા બ્રશ કરીએ એવું બધું પણ નહીં. શૌચ સ્નાન વગેરે, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી, કોઈ પણ ક્રિયા કરતી વખતે આ એક મંત્ર દ્વારા આપણે ક્રિયા સંપન્ન કરીએ તો પવિત્ર, એક શુદ્ધિ એક વસ્તુ છે અને પવિત્રતા બીજી વસ્તુ છે. ત્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિમાં શુદ્ધિ ઉપર વધારે ભાર આપવામાં આવેલો છે. આમ ત્યાંનું કિચનથી માંડીને આમ બસ રસોડું બહુ ચોખ્ખું બધું હોય, પણ રામ જાણે શું રંધાતું હોય. જ્યારે આપણે ત્યાં ભલે એટલી બધી આપણે ઓલું ધોતિયું વગેરે પહેરીને સ્નાન વગેરે કરીને જ આપણે રસોડામાં એન્ટર થઈએ વગેરે, બધી સંસ્કૃતિ હજી પણ જળવાઈ રહી છે. જે કોઈ સાદા ગમે તે વસ્ત્રો પહેરીને ના જવાય, જે સીવેલા વસ્ત્રો પહેરીને પણ ન જવાય વગેરે. એટલે એ બધી જ વસ્તુઓ પવિત્રતા સૂચવે છે. આ બધું અનુશાસન આપણા શાસ્ત્રમાં હતું. તો એ પ્રમાણે કરીએ ને તો આપણને અદૃષ્ટ પુણ્ય વગેરે મળે. એટલે પુણ્યની પ્રાપ્તિ પવિત્ર જીવન, શુદ્ધ જીવન વગેરે જીવ્યા હોઈએ ત્યારે થાય. તો એના માટે શાસ્ત્ર દ્વારા જે પ્રિસ્ક્રાઇબ્ડ હોય, જેનો આદેશ આપવામાં આવ્યો હોય એ રીતે જીવન જીવવું પડે તો આપણને પુણ્ય વગેરે મળે. ને પહેલાંના જીવનમાં આવી રીતે ધાર્મિક જીવન, ધર્મ એટલે પુણ્ય, પહેલાંના જીવનમાં એ જ વ્યાખ્યા હતી ધર્મની કે જેનાથી પુણ્યો ભેગા થાય. જો પુણ્યોની સામે જુએ ભગવાન તો પછી આપણને આવી રીતે આગળ આ સત્સંગ વગેરેનો મોકો આપણને મળે, ગુરુજી વગેરેનો અવસર આપણને મળે સત્સંગનો. પુણ્યો જ ભેગા ના થયા હોય ને તો કશો લાભ મળે નહીં. એ જીવનમાં પુણ્યો ભેગા કરવા એક પુરુષાર્થ હતો એ વખતે, ધર્મ પુરુષાર્થ. તો દુર્વા ચૂંટવાનો મંત્ર, તો એ મંત્ર હોય, એ મંત્ર બોલીને આપણે દુર્વા ચૂંટીએ, બિલીપત્ર, તુલસી વગેરે. એટલે ગણેશાય નમસ્તુભ્યમ એ મંત્ર ચાલો બતાવું. તો આખી ગણેશજીનું જે આ સ્થાપના વગેરે થાય છે એનું પણ જે આપણા આચાર્યો છે સિદ્ધિ વિનાયક અર્ચન, એટલે કશું જ આમાં આપણે એવું માનીએ કે આ દીવો કેમ ધરવાનો ભગવાનને વગેરે વગેરે, તો દરેકનું વૈજ્ઞાનિક કારણ છે. દુર્વેન્ન બ્રહ્મ રૂપે ચામૃત રૂપે શતાંકુરે ગણેશ પ્રીણ નાથાય ચિનોમિત્વામ ક્ષમસ્વ ભોહો. તો આ રીતે આપણે જે દુર્વા જે છે એ પણ સાગ્ર એટલે કે એનું જે અગ્રભાગ છે 3, 5, 7 એવી રીતે જે બે આવી રીતે આવતા હોય એના અંકુર, તો એ પ્રમાણે હોવું જોઈએ વગેરે. એટલે દરેક વસ્તુ અર્પણ પણ કેવી રીતે કરાય એના પણ બધા નિયમો છે. એટલે આ રીતે કરીએ તો આપણને પુણ્ય વગેરેનું અર્ચન થતું હોય છે. શમી અને મંદાર વગેરે જે પુષ્પ અર્ચન છે એ વખતે પણ આ ગણેશજીને અત્યંત પ્રિય છે. તિલક કરવાનો મંત્ર છે, શિખા બાંધવાનો મંત્ર છે. આ બધું કરીએ ત્યારે વેદશાસ્ત્ર આપણું રક્ષણ કરે છે. આપણે આ બધાનો ફાયદો શું, આ જે છે આ મંત્ર વગેરે બોલીને તિલક કરીએ, ભસ્મ ધારણ કરીએ. આ યમરાજા એમના યમદૂતોને કહે છે કે રુદ્રમાં શિવપુરાણ વગેરેમાં હોય ને તો કે જે લોકોએ ત્રિપુંડ વગેરે કરેલું છે ને એમની સામે તમે મહેરબાની કરીને જોતા નહીં, આવું કીધેલું છે. એટલે મૃત્યુનો ભય અમુક જણાને જે પવિત્ર વગેરે જીવન જીવ્યા હોય છે આપણા વડીલો, એમને મૃત્યુનો ભય સતાવતો હોતો નથી. કઈ રીતે? તો એ જ આ બધી વસ્તુઓ આ જ વસ્તુ સૂચવે છે. મૃત્યુના રહસ્યને એ લોકો સમજી ચૂક્યા હોય છે. જન્મનું રહસ્ય, જે જીવન જીવવા જે કર્મો કરેલા છે એ કર્મોનું રહસ્ય પણ એમને ખબર પડી છે. કર્મોનું રહસ્ય એટલે શું, જીવનનું રહસ્ય એટલે શું. આપણે જે કંઈ અત્યારે હું બોલવાનું કર્મ કરી રહ્યો છું એટલે મારા
હકીકતમાં બોલવાનું કર્મ કઈ રીતે પ્રગટ થાય છે? આપણે સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, બોલી રહ્યા છીએ. કર્મ કોને કહેવામાં આવે છે? હૃદયમાં, આપણા મનમાં અમુક પ્રકારના, અત્યારે આ ચાલો ગણેશજી વિશે વાત કરવી છે તો એના વિચારો સ્ફુરી રહ્યા છે. થોડુંક વાંચીને આવ્યા છીએ, થોડુંક સાહિત્ય ઉપલબ્ધ છે, તો એને આધારે આપણા હૃદયમાં, મારા હૃદયમાં એક વિચારો અમુક સ્ફુરી રહ્યા છે, અને એ વિચારો જે સ્ફુરે છે એને આ વાણી અભિવ્યક્ત કરી રહી છે. હૃદયમાં વિચારો પણ ભગવાનની કૃપાથી જ જન્મે છે. આના પછી આ ક્ષણ પછી કયો વિચાર જન્મવાનો છે એનું મને કોઈ જ્ઞાન નથી. એ તો ભગવાન જે વિચારો જન્માવે એ પ્રમાણે જ આપણે વર્તતા હોઈએ છીએ. એટલે વિચારો હૃદયમાં ભગવાન જન્માવે છે અને વાણી એ વિચારોને પ્રગટ કરી રહી છે. આમાં હું બોલનાર છું આવું જો હું અભિમાન સેવું ને તો એ કર્મ થઈ જાય. કર્મ થઈ જાય. હું બોલનાર છું એવું અભિમાન હું સેવું તો પછી એનું ફળ મારે ભોગવવું પડે. સારું કે ખોટું, સારું કર્મ સત્સંગ વગેરે કરતા હોઈએ તો પુણ્ય મળે, અને બીજી કોઈ સાંસારિક નિંદા કુથલી વગેરે કરતા હોઈએ તો એનું પાપરૂપી ફળ મળે. એટલે પુણ્ય અને પાપથી આપણે હંમેશા બંધાઈ જતા હોઈએ છીએ. ક્યારે? જો કર્મ કરતા હોઈએ તો. કર્મ કરીએ એટલે શું? આ વિચારો સ્ફુરે છે, વાણી પ્રગટ કરે છે, પણ બોલનાર હું છું એવું અભિમાન હું સેવું. હકીકતમાં ઈશ્વરની કૃપાથી આ વિચારો સ્ફુરે છે અને વાણી આ પ્રાણ વગેરેની શક્તિ દ્વારા શબ્દોનું ઉચ્ચારણ કરી રહી છે. આ વાસ્તવિકતા છે જીવનની. પણ એના બદલે હું બોલું છું, મેં 1 કલાક બોલ્યો વગેરે એવું અભિમાન સેવીએ ને તો આપણે ફળથી બંધાઈ જઈએ. આને જ કર્મબંધન ભગવદ્ ગીતામાં કીધેલું છે. એટલે આપણે ખાલી મિથ્યા અભિમાન જ સેવીએ છીએ કે હું બોલું છું, મેં આટલું કર્યું, મેં આટલું કર્યું. હકીકતમાં આ સમગ્ર જીવન આપણા બધાનું વિચારરૂપી સૂત્રોથી પરમાત્મા નિયંત્રિત કરી રહ્યા છે. એટલે કર્મનું રહસ્ય હકીકતમાં ભગવાન જ છે. જન્મનું રહસ્ય પણ ભગવાન છે. મૃત્યુનું રહસ્ય પણ અજન્મા અને અમર એવા પરમાત્મા જ છે. આપણા જીવનનું બધું જ રહસ્ય પરમાત્માના હાથમાં જ છે. આવું સમજીને આપણે જીવન જીવીએ અને શાસ્ત્ર જે રીતે કહે છે એનો આદર કરીએ આપણે શ્રદ્ધાપૂર્વક. જ્યારે શિવ મહિમના સ્તોત્ર છે એમાં પણ ક્રતૌ સુપ્તે જાગ્રત જે શ્લોક છે એમાં 2 વસ્તુ કીધેલી છે. શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા, એટલે શ્રુતિમાં એટલે કે વેદમાં શ્રદ્ધા રાખીને અને ત્વામ સંપ્રેક્ષ્ય, કર્મફળ દાતા ઈશ્વર છે, હું જે કંઈ પણ કર્મ કરું છું એની નોંધ લઈ રહ્યા છે. એટલે કર્મફળ દાતા ઈશ્વરની સામે જોઈને અને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને જે કંઈ પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપણને, આ સત્કર્મનું ફળ પુણ્ય સુખ વગેરે પરમાત્મા આપે છે. એ કોઈ પણ કર્મ કરતા હોઈએ ત્યારે શાસ્ત્ર દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ, એટલે કે શાસ્ત્રએ એનું વિધાન કરેલું હોવું જોઈએ એવી શ્રદ્ધા રાખવાની. આજે મારે દાન કરવાની ઈચ્છા છે તો ચાલો આપણે થોડું ગરીબોમાં દાન કરીએ. તો એનું જે ફળ મળવાનું હોય ને એના કરતાં એવી શ્રદ્ધા હોય કે ચાલો આ તિથિએ આ નક્ષત્રમાં આવી રીતે શાસ્ત્રએ કીધેલું છે કે દાન કરવાનું બહુ મહાન પુણ્ય છે. એટલે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને જો દાન કરવામાં આવે તો એનું અભિમાન આપણને નહીં જન્મે. મેં આજે આટલું દાન કર્યું એમ કરીને. એટલે સત્કર્મોનું અભિમાન ના જન્મે ને એના જ માટે સત્કર્મો આપણા વડીલો દ્વારા, આચાર્ય દ્વારા, શાસ્ત્ર દ્વારા આપણને સોંપાયેલા જેવી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે ને તો કોઈ દિવસ અભિમાન ના જન્મે. એકવાર અભિમાન જન્મે ને પછી એનું ફળ અત્યંત ઓછું થઈ જાય. અનંત ફળ મળવાનું હોય પણ અત્યંત અલ્પ ફળ મળે આપણને. એટલે આપણું મિથ્યા અભિમાન જ આપણને આવી રીતે અત્યંત અલ્પ ફળ આપે છે. હકીકતમાં દરેકે દરેક કર્મ અમૃતત્વની પ્રાપ્તિનો હેતુ બની શકે છે જો આપણું મિથ્યા અભિમાન ન હોય તો. એટલે દુર્વા ચૂંટવાનો મંત્ર છે, સિંદૂરનું તિલક કરવાનો પણ મંત્ર છે. હા, 1 દિવસ ચડે છે કંઈક આખા 12 વર્ષમાં, એ લખેલું છે આમાં ક્યાં. ભાદ્રપદ શુક્લ પૂજન ને 21 કાલે ચડે ના ચડે. હવે શિવજીને પણ તુલસી, એટલે એમાં નૈવેદ્યમાં આપણે બિલીપત્ર, કુણા બિલીપત્ર હોય ને એ અર્પણ કરતા હોઈએ છીએ. આમાં છે આખું. એટલે આ PDF હું શેર કરીશ. ખરેખર બધી જ વાંચવા જેવી છે. આદિ કાશીમાં હરિબ્રહ્મેન્દ્રાનંદજી જો નામ સાંભળ્યું હોય, બહુ જ યંગ, મારા કરતાં પણ યંગ સંન્યાસી છે અને ભાષ્ય પારાયણને બધું કરતા હોય છે.
બહુ જ યુવાન વયે આવી રીતે એમના મેઇન ગુરુ ત્યાં નિશ્ચળાનંદજી, આપણે ગોવર્ધન પીઠાધીશ્વર જે શંકરાચાર્યજી છે, એટલે એમણે આવી રીતે આખી આ શેર કરેલી છે ગઈકાલે જ. મેં કીધું આ બતાવીશું કે હા, એટલે પવિત્રી ધારણ કરવાનો જે મંત્ર છે વગેરે વગેરે. એટલે આ બધું આપણે એક આપણા કુટુંબોમાં આનું જ્ઞાન, કારણ કે ઘણા નાના બાળકો એવું પૂછે કે આવી દીવો કેમ ધરવાનો ભગવાનને. હવે એનો જવાબ કદાચ આપણને આવડે નહીં. ભાઈ એ તો ભાઈ જો મારા દાદા દાદી દાદાના પરદાદા બધા કરતા આવ્યા છે એટલા માટે આપણે એવું પૂછવાનું ના હોય. ના ના, એવું નથી. દરેકે દરેક વસ્તુ એટલી સાયન્ટિફિક, એટલે કે વૈજ્ઞાનિક કારણો છે એના, કે ભગવાનને દીવો કેમ ધરવાનો, કર્પૂર કેમ ધરવાનું વગેરે વગેરે. આપણે આ શરીરની જેટલી પૂજા કરીએ છીએ ને એટલી જ ભગવાનની કરવાની છે. જેટલી ભગવાનની કરીશું એટલું આ શરીર સાથેનું અભિમાન ઓછું થશે. આપણે પણ સુંદર વસ્ત્રો પહેરીએ છીએ, અલંકાર કરીએ છીએ, તિલક કરીએ છીએ, નૈવેદ્ય ધરીએ છીએ, આસન સુંદર પાથરીએ છીએ. તો જેટલું આપણે આ શરીરનું કરીએ છીએ ને પૂજા, એટલી ભગવાનની રોજ કરવાની જ છે. એટલે 16 પૂજા, પંચોપચાર પૂજા, 32 ઉપચાર, 64 ઉપચારો છે. ઉપચારો ઘણીવાર એવું લાગે આટલા બધા ઉપચારો, સારું એક પછી બીજું એવું યાદ નથી રહેતું. એટલે ઉપચારો હકીકતમાં સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે છે. ઉપચારો આમ પૂજાને આમ બહુ કોમ્પ્લિકેટેડ બનાવવા માટે નથી. આપણામાં સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે છે. કોઈ પણ આપણે જેમ કે હાથ ધોવાનું પાણી અર્પણ કર્યું હોય ભગવાનને, શું છે, પાદયોઃ પાદ્યમ સમર્પયામિ, હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ, મુખે આચમનિયમ સમર્પયામિ. દરેકે દરેક ઉપચાર પછી પાછું પંચપાત્રમાં આવી રીતે લઈને આચમનીમાં પાણી લઈને તરભાણામાં મૂકવાનું. આવું બધું શેના માટે? હજી તો બીજું કોઈ દ્રવ્યને હાથે નથી અડાડ્યો શ્રી વિગ્રહને, પરમાત્માને, તો પછી શેના માટે આમ પાણીથી આમ લઈને પાછું તરભાણામાં મૂકવાનું? એ પવિત્રતા અને શુદ્ધિ જળવાઈ રહે એના માટે. એટલે પાણી આપ્યું હોય ને તો પણ આચમનીથી પાછું અર્પણ કરવાનું હોય ભગવાનને. દરેકે દરેક વસ્તુ બહુ સુંદર રીતે છે. ધર્માચાર્યો, આપણા ચારે ચાર પીઠના જે શંકરાચાર્ય કહેવાય છે એ ધર્માચાર્યો છે હકીકતમાં. ધર્માચાર્ય એટલે ધર્મના સ્વરૂપનું સામાન્ય જનતામાં આ જ્ઞાન અને લાભ એ લોકોને મળે. ધર્મના અનુષ્ઠાનનો લાભ શું છે એવું અત્યારે કોઈ જાણતા જ નથી. આપણે કે રોજ દેવ પૂજન કરીએ, દેવની આરાધના કરીએ તો શું ફાયદો થાય એવું આપણને અત્યારે ખબર જ નથી. એટલે ધર્માચાર્યોનું એ કર્તવ્ય છે કે ધર્મનું અનુશાસનનું શું મહત્વ છે અને ધર્મના પાલનનું શું લાભ મળે છે આપણને જીવનમાં. એ જો એટલે એક જે શૃંગેરી મઠના જે શંકરાચાર્યજી છે અત્યારે, આપણા શૃંગેરી ભારતી તીર્થના શિષ્યનું નામ શું ભૂલી ગયો હું. એટલે શૃંગેરી મઠના જે સૌથી વધારે અત્યારે ઓલા કહેવાય જ્ઞાનમાં વૃદ્ધ શંકરાચાર્યજી, એટલે એ એવી રીતે કહેતા હતા કે ધર્મનું પાલન કરેલું હોય, કોઈક એક દિવસ કોઈ પ્રકારની ગણતરી વગર ખાલી મંદિરે દર્શન કર્યું હોય એનું પણ શું ફળ મળે છે એ પોતે સમજાવી રહ્યા હતા. એટલે આપણા જ કોઈક સાધકનું નામ કીધું એમણે, તો એમનો સન આવી રીતે ત્યાં અમેરિકામાં નોકરી વગેરે કરવા માટે ગયા અને સારી નોકરી મળી ગઈ. તો અને પછી કોરોનાનો સમય આવ્યો. કોરોનાનો સમય આવ્યો એટલે લગભગ ત્યાં એવું હતું કે બધાને છૂટા કરી દીધા. પણ આ એક છોકરાને છે ને કંઈક આવી રીતે નસીબ કે જે કંઈ પણ હોય, એણે સામેથી બોલાવીને કીધું કંપનીએ કે આવી રીતે કે અમને અત્યારે બધા પ્રોજેક્ટ બંધ છે, કોઈ જરૂર નથી તારી, પણ છતાં કંઈક એવું લાગે છે કે તું ભવિષ્યમાં પણ અમને કંઈક સુંદર રીતે મદદ કરીશ વગેરે, એટલે અમે તને પગાર ચાલુ રાખીએ છીએ, તને નોકરીમાંથી કાઢી નથી દેતા. તો 5-6 કેટલાય વર્ષ થઈ ગયા, હજી પણ એની કામ ધંધા વગરનો પગાર અમેરિકામાં ચાલુ છે અત્યારે પણ. એટલે ત્યારે શૃંગેરીના શંકરાચાર્યજી કહે છે કે આ માણસે કંઈ જ કામ નથી, કોઈ પ્રોજેક્ટ નથી, છતાં પણ પગાર ચાલુ છે. આવું ક્યારે હોય? મહેનત વગરનું કોઈને ફળ મળે નહીં, કોઈ દિવસ ના મળે. પણ શૃંગેરીના શંકરાચાર્ય એવું કીધું કે કોઈક એક દિવસે કોઈ પ્રકારની કામના એટલે ઈચ્છા કે માગણી વગર આણે દેવ દર્શને ગયો હશે, એટલે આનું આ ફળ છે કે બધું આનું સચવાઈ રહ્યું છે અત્યાર સુધી.
આ શંકરાચાર્ય એટલે આપણા અત્યારે ભારત દેશના સર્વોત્કૃષ્ટ આપણે વડા કહેવાય ધર્મના, એ પોતે આવું બોલે છે. એટલે ખબર જ નથી દેવ દર્શનનું શું મહત્વ છે. મંદિરે એમ જઈએ છીએ રોજ, પણ આપણને ચાલો અત્યારે તો આપણને લાભ ખબર ના હોય તો પણ એ નિયમપૂર્વક આપણે કરેલું હોય ને તો ચોક્કસ આપણું કલ્યાણ થાય જ છે. એટલે આ દરેકે દરેક વસ્તુ આમાં જે લખેલી છે ને એ આપણે એની વાંચવા જેવી છે. દરેક સુંદર બધા શ્લોકો છે. હવે અત્યારે તો બધા પૂરા ના થાય. નમસ્તે વિઘ્ન સંહર્તે, નમસ્તે ઈપ્સિદપ્રદ, નમસ્તે દેવદેવેશ, નમસ્તે ગણનાયક. આપણે મૂળ એટલે ગણેશ અને ગણપતિ. તો ગણેશ એટલે ગણોના ઈશ, ગણના નાયક એવું કીધેલું છે. એટલે ગણના નાયક એના માટે શ્લોક કેમ ગયો? કલૌ ચંડી વિનાયકૌ, કળિયુગમાં દેવી અને વિનાયક જે છે એ શીઘ્ર પ્રસન્ન થનારા છે. ગણેશ એટલે ગણોના ઈશ. જેટલા પણ ગણો છે અત્યારે આપણી આંખ કાન નાક વગેરે ઇન્દ્રિયો છે, પછી કર્મેન્દ્રિયો છે, હાથ પગ વગેરે, તો બધા જે ગણ જે છે આપણા શરીરમાં એના પણ એના નેતા છે, ગણનાયક છે. ગણેશજી છે ને એટલા માટે બધા ડાયા ડમરા થઈને રહે છે. આમ જમણો હાથ અને ડાબો હાથ એ બંનેને કોઈ દિવસ આમ મુક્કામાં કંઈ યુદ્ધ થતું નથી બે જણ વચ્ચે. ડાબો પગ કોઈ દિવસ એ મારા ઉપર કેમ હજી રાખીને બેઠો છે, થોડોક મને પણ આરામ કરવા દે, એવું કેમ નથી થતું. હંમેશા જમણા આંખની બહુ પ્રશંસા થાય છે. જમણા આંખમાં પરમાત્મા રહેલા છે. એટલે આપણે દૂરબીનથી કંઈક જોવું હોય ને આમ તો આમ ડાબી જ બંધ થાય છે ને જમણીથી જ જોઈએ છીએ. આ બધી વસ્તુઓ છે. તો કોઈ દિવસ ડાબી આંખને આવી રીતે એવું નથી. ડાબી ને જમણી બંનેના ચશ્માના નંબરે ઘણા બધાના જુદા હોય છે, લગભગ જુદા હોય છે. તો એવું જમણી આંખમાં આવી રીતે પરમાત્માનો વાસ છે. તો ડાબી આંખને કોઈ દિવસ આમ એવું નથી થતું. કેમ નથી થતું? આ ગણેશ આધ્યાત્મિક સ્તરે ગણેશજીનો અવતાર થયો છે. જ્યારે નેતા હોય, ગણનાયક હોય, ત્યારે જ આ બધા જેટલા ગણો છે એનો વિખવાદ ના થાય. બધા ડાયા ડમરા થઈને એક શરીર રૂપે કામ કરે. એટલે પેટ પૂજા કરવી હોય તો પગને તો કશું મળવાનું નથી. પગ કે તારે ખાવું હોય તો તું જાતે જઈને રસોડામાં જઈ આવ, હું નહીં આવું, એવું નથી થતું. કેમ? એટલે કોઈ વિખવાદ નથી. આ શરીરમાં ગણનાયક ગણેશજી વિદ્યમાન છે. એટલા માટે ગણોના ઈશ, ગણોના સ્વામી, ગણોના અધિપતિ એવું કીધેલું છે. સમુદ્ર મંથન વખતે પણ ગણેશજીનું સ્મરણ થયેલું હતું. મહાભારતના યુદ્ધમાં થયું. ભગવાન શંકરે ત્રિપુરાસુર વધ વખતે, દેવીએ આવી રીતે મહિષાસુર મર્દન વખતે, અને વામન ભગવાને બલીને બાંધ્યા ત્યારે પણ ગણેશજીનું સ્મરણ કરેલું હતું. એટલે વિદ્યા એટલે સરસ્વતીજી, લક્ષ્મીજી એની સાથે આ ગણેશજીનું પણ આવી રીતે સ્મરણ થતું હોય છે. પ્રણવ સ્વરૂપ કહેવામાં આવે છે. પ્રણવ એટલે ઓમકાર. તો ઓમકાર જેવી રીતે જે છે તો એવી જ રીતે આ સૂંડ વગેરે છે એને એવી રીતે આકાર આપેલો છે. એટલે કે પ્રણવ સ્વરૂપ છે ગણેશજી, ઓમકાર સ્વરૂપ છે. એટલે ગણેશજી મુખ ધડ જે છે એ આવી રીતે હાથીનું છે અને શરીર મનુષ્યનું છે. એટલે જીવેશ્વર ઐક્યનું પ્રતીક છે. એટલે જીવ એટલે મનુષ્ય અને ધડ જે મસ્તક જે છે હાથી એ ઈશ્વરનું પ્રતીક છે. એટલે જીવ અને ઈશ્વર, જીવ અને શિવની એકતાનું પ્રતીક આ ગણેશજી છે. ગણ તો ગણમાં આવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કીધું છે, જ્ઞાનાર્થ વાચકો ગશ્ચ. ગણેશ જે છે એમાં જ્ઞાનાર્થ વાચક છે, જ્ઞાનનો વાચક છે, અને નિર્વાણ વાચક છે. એટલે મોક્ષ પ્રદાતા અને જ્ઞાન પ્રદાતા. તો જ્ઞાન અને મોક્ષ બંનેના અધિપતિ આ ગણેશજી છે. પછી નાની નાની બધી વસ્તુઓ છે એમનું જે રૂપ છે. ગણેશજીની જીભ એટલે હાથીની જીભ આપણી જેમ અંદરથી ફિક્સ હોય અને જીભ આપણી બહાર આવે છે, ઉપર નીચે જાય છે. એટલે એના બદલે હાથીની જીભ એવી હોય કે અહીંયા દાંતનું જે મૂળ છે ત્યાં ફિક્સ થયેલી હોય અને અંદર જાય. એટલે કે આપણી આમ બહિર્મુખી જીભ છે, પરંતુ હાથીની અંતર્મુખી જીભ છે. એટલે એવી રીતે અંતર્મુખતાનું પણ પ્રતીક છે. હાથીનું સૂંઢ જે છે એ ગંધ પારખી શકે છે એવું કીધું.
અને નાક એ પ્રતિષ્ઠાનું પ્રતીક છે. સૌથી વધારે આ નાક એટલે કે સૂંઢ ગણપતિજીની હાથીની હોય છે. નાક લાંબુ હોવું એટલે કે પ્રતિષ્ઠા, અચળ પ્રતિષ્ઠાનું એ પ્રતીક છે. લાંબા કાન એટલે કે બધી વસ્તુઓ નિંદાબુદ્ધિ જે કંઈ પણ બધું પચાવી દેનારા છે. મોટું ઉદર છે એટલે એ પણ બધું લંબોદર અને મહોદર એવા નામ છે. એ નામમાં આવે ત્યારે જોઈશું. અને જ્યાં આંખો અત્યંત ઝીણી હોય છે ગણપતિજીની, અત્યંત ઝીણી આંખો છે એટલે સૂક્ષ્મ દ્રષ્ટિ, વાસ્તવિકતાનું દર્શન કરે છે. એ પ્રમાણે ગણેશજી કીધેલું છે. અને ગજવદન, ગજ એની આવી રીતે વ્યુત્પત્તિ. સમાધિના યોગી યત્ર ગચ્છંતિ, સમાધિ દ્વારા જ્ઞાન દ્વારા યોગીઓ જે પરમાત્માને પ્રાપ્ત કરે છે એને ગ કહેવાય. અને એ જ પરમાત્મામાંથી સંપૂર્ણ જગતનો ઉદ્ભવ થાય છે એટલે જગત જન્મ. એટલે ગજ એટલે ગ દ્વારા પણ પરમાત્મા, અને જ એટલે જગતનો પ્રભાવ કરનારા. જે બિંબ સ્વરૂપ પરમાત્મામાંથી આ જગતરૂપી પ્રતિબિંબ જણાઈ રહ્યું છે એને ગજ કહેવામાં આવે છે. ગજવદન એટલે કીધા છે. અને મસ્તક થયું ગણેશજીનું. ગણેશજીના અવતરણની બધી સુંદર કથાઓ છે પદ્મપુરાણમાં, લિંગ પુરાણમાં. ખાલી એક ટૂંકમાં જોઈ લઈએ. ગણેશજીનો આવિર્ભાવ પદ્મપુરાણ એવું કહે છે, દેવી પાર્વતીજીએ સ્નાન પૂર્વે શરીર ઉપર ચંદન, સુગંધિત દ્રવ્યો વગેરેનો એક આખો લેપ તૈયાર કર્યો અને એ લેપને ગંગાજીમાં મૂક્યા. તો ગંગાજીના પવિત્ર જળના સ્પર્શથી આખો એ લેપ જે છે એ સજીવન થઈ ગયો. અને ગંગા અને પાર્વતીજી બંને એમને પુત્ર એવી રીતે કહીને સંબોધ્યા. અને એટલે બંનેના આવા સ્પંદનથી એ ગણેશજી તરીકે પ્રગટ થયા અને દ્વૈ માતુર તરીકે ઓળખાયા. એટલે ગણેશજીની બે માતાઓ છે, પાર્વતીજી અને ગંગાજી. દ્વૈ માતુરાય નમઃ એવું પણ એક નામ છે ગણેશજીનું. એ પદ્મપુરાણમાં કથા છે. પછી લિંગ પુરાણ જે છે એમાં કીધું, દેવોની પ્રાર્થના એટલે દૈત્યોના ત્રાસથી દેવો બધા શંકર ભગવાન પાસે ગયા અને શંકર ભગવાને કીધું કે આ અસુરો, એટલે શંકર ભગવાને પ્રાર્થના કરી કે આ અસુરો જે છે એમના જે કામ અમારા વિરોધી હોય, એટલે દેવોએ શંકર ભગવાનને પ્રાર્થના કરી કે અસુરોના જે કામ અમારા વિરોધી હોય ને એમાં કોઈક વિઘ્ન નાખનારો તમે ઉત્પન્ન કરો. એટલે પછી શંકર ભગવાને આવી રીતે ગણેશજીને ઉત્પન્ન કર્યા. એ ગણેશજીનું નામ છે વિઘ્નેશ્વર અને વિઘ્નરાજ. વિઘ્ન રાજાય નમઃ, વિઘ્નોના રાજા એટલે વિઘ્ન ઉત્પન્ન કરનારા. તો આવું કેમ વળી વિઘ્ન ઉત્પન્ન કરનારા કેમ કીધા છે? તો આવી રીતે વિઘ્ન ક્યારે ઉત્પન્ન કરે ગણેશજી? જ્યારે પૂર્વેનું કોઈક પાપ કર્મ ફળીભૂત થાય અને આપણને દુઃખરૂપી ફળ આપવા માટે ઉદ્યત થાય ત્યારે ગણેશજી એ દુઃખના પાપના માર્ગમાં વિઘ્ન નાખે છે અને આપણને દુઃખથી વગેરેથી બચાવે છે, પાપથી બચાવે છે. એટલે વિઘ્ન રાજ કીધા છે. એટલે કે પાપ કર્મો ફળીભૂત થાય ને એ માર્ગમાં વિઘ્નો ઉત્પન્ન કરે છે, એટલે વિઘ્ન રાજ કીધા છે. અને વિઘ્નેશ્વર આપણે જે સત્સંગ વગેરે સૌથી વધારે આપણી આધ્યાત્મિક શિબિરો વગેરે જે ઘણી થતી હોય છે એમાં સૌથી વધારે પુણ્યોની જરૂર પડે. આગલા દિવસે તાવ આવે, કંઈક થાય, રિઝર્વેશન કન્ફર્મ ના થાય, કંઈ પણ થાય, એટલે એક્ઝામ આવતી હોય ત્યારે પણ ઘણા વિઘ્નો આવી શકે છે. સૌથી વધારે આપણે તૈયારી કરી હોય, આપણને બધું આવડતું હોય એવું એક્ઝામમાં પૂછાયું હોય, પણ આપણે પ્રાર્થના કરવી પડે વિઘ્નેશ્વરને કે ભાઈ પેપર તપાસનારો છે ને ચા પીને બેસેલો હોવો જોઈએ. એને જ ઊંઘ આવતી હોય ને ગમે તેમ પેપર તપાસીને આવે તો આપણી મહેનતનું શું? એટલે ઈશ્વર નિયંત્રિત આ જગત છે. એટલે વિઘ્નેશ્વરને પ્રાર્થના કરવાની કે ભાઈ પેપર તપાસનો મોડરેટર હોય એ સુંદર મસાલાવાળી ચા પીને બેઠો હોય તો સારું. એટલે વિઘ્નેશ્વર અને વિઘ્નરાજ એવું કીધેલું છે. એટલે પછી બ્રહ્મ વૈવર્ત પુરાણની વાત છે. શંકર ભગવાન અને પાર્વતીજીનો વિવાહ થયો, પછી પાર્વતીજીને પુત્રની ઈચ્છા થઈ. એટલે શંકર ભગવાને એમને શ્રી કૃષ્ણ પરમાત્માનું પુણ્યક નામનું વ્રત આખું સૂચવ્યું. જેમ અદિતિને આપણે રીતે પયોવ્રત નામનું આખું વ્રત કીધેલું છે, એમ શંકર ભગવાને
શ્રી કૃષ્ણનું પુણ્યક નામનું વ્રત કીધું, એનો મહિમા કીધું, એનું વ્રત અનુષ્ઠાન વગેરે સમજાવ્યું. અને અત્યંત દુષ્કર વ્રત હતું. પાર્વતીજીએ અત્યંત આદરપૂર્વક એનું અનુષ્ઠાન કર્યું અને એમને તે પછી ગણેશજી પ્રગટ થાય છે. એટલે બધાએ એ વખતે આશીર્વાદ આપ્યા. પછી ઓલું શનિવાળી પણ વાત છે. એટલે શનિ એમની સામું નહોતા જોતા, પણ પાર્વતીજીએ હઠાગ્રહ કર્યો કે ના, એના મુખની સામે જુઓ. એટલે પછી મસ્તક ધડથી અલગ થઈ ગયું. અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું છે કે વિષ્ણુ ભગવાને સાંત્વના આપી પાર્વતીજીને અને પછી એમણે આવી રીતે મુખ જે છે એ ગજાનનનું કર્યું. અને શિવ પુરાણ જે છે એમાં પાર્વતીજીને જયા અને વિજયા એ નામની બે જે સખી છે એ એવું કહે છે કે શંકર ભગવાનના આટલા બધા ગણ સેવકો છે, તમારો તો કોઈ ગણ સેવક હોવો જોઈએ ને. એટલે પછી પાર્વતીજીએ આવી રીતે એક ગણને ઉત્પન્ન કર્યા અને આવી રીતે જે એમના દ્વારપાળ તરીકે નિમ્યા. શંકર ભગવાન આવ્યા, એમને જવા ન દીધા. એ શંકર ભગવાન સાથે યુદ્ધ થયું વગેરે અને મૃત્યુ થયું. એટલે શિવજીએ પાછો એ બાળકને જીવિત કર્યો, હાથીનું મસ્તક લઈ આવ્યા એમના ગણો વગેરે. અને એટલે ગણેશજી ગજાનન બન્યા. એટલે શિવ મહાપુરાણમાં આવું છે. વરાહ પુરાણ જે છે એમાં શંકર ભગવાન પાર્વતીજીને આવી રીતે સુંદર બધી કથાનક કહી રહ્યા હતા, ત્યારે શંકર ભગવાનના શ્રીમુખમાંથી જ અત્યંત તેજસ્વી પુત્ર પ્રગટ થયો અને એના સૌંદર્યથી એટલા બધા મોહિત થઈ ગયા બધા દેવ દેવીઓ બધા. એટલે પાર્વતીજીએ એમને લંબોદર બનાવી દીધા કે આટલા બધા એને જ જોયા કરે, ભાઈ અમારી સામે કોણ જોશે. એટલે પાર્વતીજીએ લંબોદર અને ગજમુખ બનાવ્યા. સર્પનું યજ્ઞોપવિત એમને આપ્યું પાર્વતીજીએ. એ પ્રમાણે કથા છે. સ્કંદ પુરાણ, દરેક પુરાણમાં આવી રીતે, સ્કંદ પુરાણમાં છે, મત્સ્ય પુરાણમાં છે, લગભગ થોડી ઘણી સમાન જ છે. સોમનાથ, સ્કંદ પુરાણમાં સોમનાથની વાત છે. એ સોમનાથ જે ક્ષેત્ર છે એમાં સોમનાથ ભગવાન શંકર ભગવાનના મસ્તકમાંથી તેજસ્વી જ્યોત પ્રગટ થઈ અને પાર્વતી, એટલે એ તેજસ્વી જ્યોત સાક્ષાત શંકર ભગવાન જેવી જ દેખાતી હતી. એટલે પાર્વતીજી ઓળખી ન શક્યા કે મૂળ શંકર ભગવાન કોણ છે. અને એટલે પછી જે જ્યોત પ્રગટ થઈ એને આવી રીતે ગજાનન બનાવી દીધું. અને એટલે પાર્વતી એટલે બુદ્ધિ, અને બુદ્ધિના પુત્ર જે પાર્વતીજીએ જે ચંદન ને સિંદૂર વગેરે જે આખું સુગંધિત દ્રવ્યોનો લેપ બનાવ્યો, ગંગાજીમાં મૂક્યો, ગંગાજીના સ્પર્શથી આખું ગણેશજી પ્રગટ થયા. એટલે શું કે ઉપાસના, એટલે પાર્વતીજી એ બુદ્ધિનું પ્રતીક છે. તો આપણી બુદ્ધિમાં જે કંઈ પણ સાત્વિક દૈવી બધા ગુણો છે એનો અર્ક એટલે સાર. જેમ દૂધને ગરમ કરીએ તો ઉપર જે અર્ક આવી જાય, સાર આવી જાય, તો એ બુદ્ધિ જે છે એની સુંદરતા કઈ છે? બુદ્ધિની સુંદરતા વિવેક છે. એટલે વિવેક માટે કીધું છે આપણે મનુ અને શત્રુપા ના સંતાનો આપણે મનુષ્યો છીએ. તો મનુ એટલે મનન કરી શકવાની શક્તિ, કંઈક વિચારી શકવાની શક્તિ. ભૂખ અત્યંત લાગી હોય, ચલો સીધું જમવા ના બેસાય, આપણે હાથ પગ ધોઈને જમવા બેસવાનું હોય. કંઈક વિચારીને આપણે બધું કરીએ, સમય, દેશ, કાળ, સ્થાન બધું જોઈને કરીએ. એટલે મનન ન કરીએ ને તો પશુવત કહેવાય. પશુઓ કંઈ હાથ ધોવા નથી જતા. એટલે મનન કરવું એટલે મનુ મહારાજ અને શત્રુપા એટલે શ્રદ્ધા. એટલે મનુ અને શત્રુપાના સંતાનો છીએ. શ્રદ્ધા રાખીને આપણે દરેકે દરેક કર્મ કરીએ છીએ. તો એ બુદ્ધિની સુંદરતા છે. એટલે વિવેક વગેરે જે કહેવામાં આવે છે એ વિવેક અને જ્ઞાન, એટલે વિવેક જ્ઞાન એ ગણેશજી છે. એ બુદ્ધિના સંતાન છે. એટલે બુદ્ધિમાં પ્રગટ થયેલું આ વિવેક જ્ઞાન એ જેની સુંદરતા છે એ રીતે પણ સમજાવવામાં આવેલું છે. માઘ વદ ચોથ, માઘ માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી જે તિથિ છે એ ગણેશજીનો પ્રાદુર્ભાવ થયેલો છે એવું પણ કહેવાય છે. એ વખતે ભરદ્વાજનો પુત્ર ભૌમ, એ ભૌમને ગણેશજીએ દર્શન આપ્યા હતા. અને એટલે ચતુર્થીનું વ્રત એણે કરેલું. અને એ વ્રતની ઘણી બધી મંગળવારે સંકષ્ટી ચોથ આવે છે, એને અંગારકી ચોથ કહેવામાં આવે છે. તો એ કેવી રીતે નામ વગેરે પ્રસિદ્ધ થયું? તો ભરદ્વાજનો પુત્ર જે ભૌમ છે એ આવી રીતે ભરદ્વાજને પૃથ્વી દેવીથી લાલ રંગનો પુત્ર જન્મ્યો, એને ભૌમ કહેવાય છે. અને ભૌમે ગણેશજીનું ઓમ ગમ ગણપતયે નમઃ
આ બીજ મંત્રથી આવી રીતે ઘણી આરાધના કરી, ઘણું તપ કર્યું, ત્યારે ગણેશજી આ અંગારકી ચોથના દિવસે પ્રગટ થઈને એમને દર્શન આપે છે. એટલે અંગારકી ચોથનું મહત્વ છે. એટલે એણે ભૌમે એવું માગ્યું, ગણેશજી જેવા પ્રગટ થયા ને ત્યારે, ઓમ ગમ ગણપતય નમઃ 1000 વર્ષ સુધી ઊભા રહીને જપ કરેલો ભૌમે. ત્યારે ગણેશજી પ્રસન્ન થયા અને કીધું કે અંગારકી ચોથના દિવસે જે જીવો આવી રીતે કરશે અંગારકી ચોથ અને ગમ ગણપતય નમઃનું અનુષ્ઠાન જપ વગેરે, તો એનું તરત જ અત્યંત કલ્યાણ થશે. એવા આશીર્વાદ ભૌમે ગણેશજી પાસે માગ્યા. એટલે ગણેશજીએ તથાસ્તુ કીધું અને ભૌમને પોતાનામાં સમાવી લીધો. એવું પણ છે. એટલે કે અંગારકી ચોથનું એટલે પણ બહુ મહત્વ છે. સતયુગમાં કશ્યપ ઋષિના પુત્ર રૂપે અવતરેલા છે ગણેશજી. એટલે એમનું નામ છે વિનાયક. એટલે સતયુગમાં ગણેશજીનું નામ વિનાયક છે. મહોદકટ નામે પણ ઓળખાય છે અને સિંહ એમનું વાહન છે. અને દેવાંતક નરાંતકનો વધ એમણે કરેલો છે. ત્રેતા યુગમાં શિવજીના પુત્ર તરીકે અવતર્યા છે અને મયુર એમનું વાહન છે અને મયુરેશ્વર નામ છે. અને સિંધુ નામના રાક્ષસનો વધ કરેલો છે. દ્વાપર યુગમાં પણ શિવપુત્ર તરીકે અવતર્યા. ગજાનન એમનું નામ છે. મૂષક એમનું વાહન છે અને સિંદુરાસુર વધ કરેલો છે. ગણેશ ગીતાનો ઉપદેશ આપેલો છે. જેમ ભગવદ્ ગીતા છે એવી રીતે ગણેશ ગીતા પણ છે. એ હું બતાવીશ કોક વાર. ગણેશ ગીતાનું પુસ્તક છે આપણી પાસે. પછી કળિયુગમાં ધર્મરક્ષક તરીકે ધૂમ્રકેતુ નામે ગણેશજીનો અવતાર થશે. હજી થયો નથી. ધૂમ્રકેતુ નામ છે અને મ્લેચ્છોનો ઉદ્ધાર કરશે. એ પ્રમાણે મુદ્ગલ પુરાણ વગેરે જે છે ગણેશજીનું, આમાં ઘણી કથા છે. તો આ બધું કારતક માસની જે સુદ ચોથ હોય એ વિનાયકી ચોથ કહેવાય. વદ ચોથ ને સંકષ્ટી ચોથ વગેરે કહેવાય. દરેકે દરેક માસની આવી રીતે ચોથના નામ પણ છે. તો વિનાયક આવી રીતે ઋગ્વેદમાં નામ હતું. દરેકે દરેક વેદમાં જ્યારે જ્યારે અવતાર લે ગણેશજી ત્યારે એમનું એ પ્રમાણેનું નામ હોય છે. વક્રતુંડ, એકદંત, દરેક વખતે વાહન પણ જુદું જુદું છે અને જુદા જુદા અસુરો જે છે એનો વધ કરે છે. વક્રતુંડ, એકદંત, મહોદર, ગજાનન, લંબોદર, વિકટાય નમઃ અને વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ. આ પ્રમાણે 8 જે છે અવતારો છે ગણેશજીના. 8 અવતારોનું પઠન, શ્રવણ, ચિંતન મનુષ્યોએ કરવું જોઈએ એવું કીધું છે. હજી ગણેશ ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્ર જે છે ને એના ઉપર સ્વસ્તિક અને ગણેશ. ચાર હાથ છે ગણેશજીના અને એટલે એમાં અભય દાન કરનારો, વરદ એટલે કે વરદાન આપનારો, અંકુશ અને પાશ. તો અંકુશ અને પાશ જે છે ને એ એના માટે ધારણ કરેલા છે. અભય હસ્ત અને વરદ હસ્ત. પાશ એ સૌમ્ય આયુધ છે અને અંકુશ છે એ ભયાનક આયુધ છે. એટલે વિઘ્નોને બાંધી રાખે છે એટલા માટે પાશ ધારણ કરેલો છે. ભક્તોના માર્ગમાં આવનારા જે વિઘ્નો છે એ વિઘ્નોને બાંધવા માટે પાશ છે અને અંકુશ જે છે એ આ વિઘ્નોને હરવા માટે ગણેશજી ધારણ કરેલો છે. 4 હાથમાં 4 વગેરે જે છે. મૂષક વાહન. દરેકે દરેક જે ગણેશજીના નામ છે ને એનું આખું રૂપ અહીંયા બતાવવામાં આવેલું છે. મૂષક પણ એક રાક્ષસ હતો અને એનું આવી રીતે ઉદ્ધાર કરેલો છે. મૂષક વાહન દેવ અને પંચદેવ વાળું થઈ ગયું. દ્વાદશ નામ. સુમુખાય નમઃ, એકદંતાય નમઃ. આપણે એકાદું સ્તોત્ર પણ બોલી લઈએ. સ્તોત્ર એક બોલીએ પછી આપણે બાકીનો વિચાર કરીએ. સામાન્ય રીતે આ વૈદિક સ્તુતિ છે. ઓમ ગણાનાન્ત્વા ગણપતિગુમ હવામહે કવિમ કવીનામ ઉપમશ્રવસ્તમમ જ્યેષ્ઠરાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પદાન શૃણ્વન્નોતિભિः સીદ સાધનમ. તો ગણાનાન્ત્વા ગણપતિમ હવામહે. હવામહે એટલે ત્રંબકમ યજામહે કહેવામાં આવે છે. હવામહે એટલે અમે ત્યાં આવાહન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. તો ગણાનામ ગણપતિમ હવામહે. હે ગણપતિજી, ગણોના સ્વામી, ગણોના અધિપતિ
એવા આપનું અમે આવાહન કરીએ છીએ. કવિમ કવિનામ, કવિ એટલે ક્રાંતદર્શી એટલે કે જ્ઞાની. કવિ નામ પરમાત્માનું છે, પરમાત્માનું જ કવિ નામ છે. પોતાનું ઓલું વિચાર્યા કરે એને કવિ નથી કીધા. કવિ એટલે પરમાત્મા વૈદિક કાળમાં. તો કવિઓમાં એટલે કે જ્ઞાનીઓમાં સર્વજ્ઞ જે છે એ કવિ છે. તો એમાં સૌથી શ્રેષ્ઠ છે, જ્ઞાનના અધિપતિ એટલે જ્ઞાન ગણપતિ કહેવામાં આવે છે. અને એમની ઉપમા જે છે ને એ આપી શકાય એવી નથી, એટલે અત્યંત સૌથી શ્રેષ્ઠ કીધેલા છે. જ્યેષ્ઠ રાજમ, સૌથી જ્યેષ્ઠ છે અને પ્રશંસનીય જે છે એમાં પણ સૌથી શ્રેષ્ઠ છે એવા આપનું અમે આવાહન કરીએ છીએ. અને અમારી શૃણવન આ શૃણવન, અમારી આ જે સ્તુતિ છે ગણાનામ ગણપતિ હવામાં એને સાંભળતા સાંભળતા આપ અમારું રક્ષણ કર્યો. ઊતિભિહિ એટલે કે શક્તિઓ સહિત, આપની જે કંઈ બધી શક્તિ છે એના સહિત આપ અમારું રક્ષણ કરો. અમે જે આ યજ્ઞ હવન વગેરે કરી રહ્યા છીએ એમાં તમે બિરાજો. તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. તત્પુરુષાય વિદ્મહે, તત્ એટલે કે જે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે એવા ગણપતિજીને અમે વિદ્મહે જાણવા ઈચ્છીએ છીએ, અથવા તો એક ગણેશજી જ પરમ તત્વ છે, પરમાત્મા છે એવું અમે જાણીએ છીએ. જેમ કે આપણે ગુરુજીને નમસ્કાર કરીએ, આપ જ અમારા માટે પરમાત્મા છો એવું આપણે કહેતા હોઈએ છીએ. તો એવી રીતે ગણેશજીને આપ જ તત્પુરુષ છો, એટલે કે તદ એટલે કે શાસ્ત્રમાં જેનું વર્ણન કરવામાં આવેલા છે એ પરમાત્મા સાક્ષાત આપ જ છો. વક્રતુંડાય ધીમહિ, વક્રતુંડ એ જે ગણેશજી છે એનું અમે ધ્યાન કરીએ છીએ. તન્નો દંતી પ્રચોદયાત. તત નહ તે દંતી, એક દંત જે ધરાવે છે એક દંત ગણપતિજી અમારી બુદ્ધિવૃત્તિઓને જ્ઞાનમાં, સત્સંગમાં, સારા વિચારોમાં પ્રેરો એવી અહીં પ્રાર્થના છે. આપણે જે કોઈ પણ નવચંડી વગેરે હવન થતો હોય તો એમાં આ બધા શ્લોકો બોલાતા હોય છે. તો મંગલાચરણનો એક સુંદર શ્લોક છે. કોઈ પણ કથાવાચક હોય ને તો સૌથી પહેલા આ શ્લોક બોલતા હોય છે. કોઈ પણ સજયતિ સિંધુરવદનો દેવો યત્પાદ પંકજ સ્મરણમ વાસરમણિરિવ તમસામ રાશિમ નાશયતિ વિઘ્નાનામ. સહ જયતિ, ગણપતિજીનો જય થાવ. સિંધુરવદનો દેવો, જે ગજાનન છે એ દેવ એ પરમાત્મા એમનો જય થાવ. જેમના પાદ પંકજ ચરણ કમળનું સ્મરણ નાશયતિ વિઘ્નાનામ રાશિમ, વિઘ્નોના રાશિનો નાશ કરનારા છે. તો કેવી રીતે નાશ કરે છે? જેમના ચરણ કમળનું સ્મરણ. વાસરમણિરિવ તમસામ, તો જ્યારે સૂર્ય પ્રકાશમાન થાય ત્યારે અંધકારનો જેવી રીતે નાશ કરે છે એવી રીતે ગણેશજીના ચરણ કમળનું સ્મરણ સર્વ વિઘ્નોનો નાશ કરે છે. આ બધા પ્રસિદ્ધ શ્લોકો છે. સુમુખશ્ચૈક દંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ફાલચંદ્રો ગજાનનઃ દ્વાદશૈતાની નામાની યઃ પઠેત શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. પ્રસિદ્ધ છે ગણેશ પ્રાતસ્મરણ. અને પછી ગણેશ અથર્વ શીર્ષ. દરેકે દરેક દેવનું અથર્વ શીર્ષ હોય છે, દેવી અથર્વ શીર્ષ વગેરે. તો અથર્વ શીર્ષ ઉપનિષદ છે, વેદાંતનો ભાગ કહેવાય. એટલે કે એમાં જે દેવ છે ને એનું પૂર્ણ સ્વરૂપ એમાં એનું નિરૂપણ કરવામાં આવેલું છે. એટલે અથર્વ શીર્ષ. થર્વ એટલે થર્વ ધાતુ ધ્રુજવાના અર્થમાં છે. એટલે કોઈ વિઘ્ન આવે, કોઈક ભય હોય, કોઈક પાપ કર્મ ઉદય થયું હોય તો ભક્ત વગેરે જે છે થરથર ધ્રુજતો હોય છે. તો એને એટલે કે અથર્વ બનાવી દે છે, નિશ્ચિંત બનાવી દે છે. તો ગણેશજીનું આ અથર્વ શીર્ષ છે એ ગણેશજીના ભક્તોને આવી રીતે દરેક ભયથી, પાપથી મુક્ત કરે છે, નિર્ભય અને અભય બનાવી દે છે. અને એમાં શીર્ષ એટલે મસ્તક સમાન એ મુખ્ય છે. એટલે ગણેશજીનું પહેલાં આપણે ઘણીવાર ચર્ચા કરી છે, કોઈ પણ દેવનું
આપણા ઈષ્ટદેવ ગણેશજી હોય તો ગણેશજીનું પૂજન કેવી રીતે, એમની આરાધના કેવી રીતે કરવી જોઈએ? તો આપણા ઘરે કોઈ આવી રીતે 10 દિવસ તો બરોબર છે, પણ દેવસ્થાનમાં પણ આપણા ગણેશજીનો વિગ્રહ હોય એટલે એની પૂજા અર્ચના આરાધના વગેરે કરીએ, સ્નાન વગેરે બધું કરીએ. એ વખતે ભાવના કેવી જાળવવાની કે જે ગણેશજીનું હું અહીં આ પ્રતીકમાં પૂજન આરાધના વગેરે કરું છું એ જ હકીકતમાં સમગ્ર જગત રૂપે બિરાજી રહ્યા છે, સમગ્ર જગતનું કારણ છે, એટલે વિશ્વરૂપ છે. એક રૂપ ઈશ્વર ભક્તિ કહેવાય, જે આપણે સવારે કરીએ છીએ, સાંજે કરીએ છીએ. પછી જેની એક રૂપ ઈશ્વર ભક્તિ કરીએ છીએ એ જ હકીકતમાં સમગ્ર જગત એમનું શરીર છે. જેમ કે ગુરુજીને આપણે આવી રીતે માળા પહેરાવીએ, પૂજન કરીએ, તિલક કરીએ, બરોબર, પણ ગુરુજી શું એ વિગ્રહ પૂરતા જ છે કે ના? અત્યારે પણ આ આશ્રમ એમનો દેહ છે, એટલે આશ્રમની આપણે દિવાલને સ્પર્શ કરીએ તો પણ એને સ્પર્શ કરીએ. કોઈ ગોટલી હોય, એ ગોટલીને વાવીએ, આંબાની ગોટલી, અને આખો ઝાડ થઈ જાય, આંબાનું મોટું ઝાડ થઈ જાય, તો ગોટલીને સ્પર્શ કર્યો ક્યારે કહેવાય? આપણે થડને અડીએ, પાંદડાને અડીએ, કેરીને અડીએ, મૂળને અડીએ, ગોટલીને જ સ્પર્શ થઈ ગયો કહેવાય, કારણ કે એ જ ગોટલી આખું જ આંબાનું ઝાડ બની ગઈ છે. તો એવી જ રીતે ગુરુજીની પૂજા એટલે શું? આશ્રમ એ ગુરુજીનું શરીર છે, એટલે ગુરુજી અધિષ્ઠાતા દેવ કહેવાય, અને આશ્રમ જે છે આખો આશ્રમ એમનું શરીર છે. તો એવી જ રીતે ગણેશજી છે, આખું વિશ્વ છે ને એ એમનું શરીર છે. એટલે જ જગતનું ઈશ્વર બુદ્ધિથી સેવન કરવું જોઈએ, પૂજન કરવું જોઈએ વગેરે. એટલે જે ગણેશજીની એકરૂપ ઈશ્વર ભક્તિ હોય એ જ ગણેશજીની વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ હોય, કે સમગ્ર જગતના તમે સર્જનહાર છો, પાલનહાર છો અને સંહારક છો, સમગ્ર જગતનું કારણ છો, ઉપાદાન છો, સમગ્ર જગત આપની ઈચ્છાથી આપના સંચાલન હેઠળ છે વગેરે. સમગ્ર જગતના કાયદાઓ રૂપે તમે જ છો, સમગ્ર જગતના કાયદાના ઘડનાર રૂપે પણ તમે જ છો. આવી રીતે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. અને પછી છેલ્લે જે એક રૂપ છે, જે સમગ્ર વિશ્વરૂપ છે, એ જ મારા હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહ્યા છે, એને અરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. એટલે એક જ ઈશ્વર, જે આપણા ઈષ્ટ દેવતા હોય, શંકર ભગવાન હોય, ગણેશજી હોય, સૂર્ય હોય, દેવી હોય, એ દેવી ગમે તે હોય, એકરૂપ ઈશ્વર ભક્તિ પણ હોવી જોઈએ, સમગ્ર વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ પણ હોવી જોઈએ. સમગ્ર જગત, સમગ્ર જીવો એ એના જ સંતાન છે, એમાંથી જ પ્રગટ થયા છે, એ જ જગતના જગત પિતરૌ વંદે, એ જ માતા પિતા છે. આને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કહેવાય. અને એ જ જે વિશ્વરૂપે બિરાજી રહ્યા છે એ જ મારા હૃદયમાં હું રૂપે, એ જ મારી આંખ દ્વારા જોઈ રહ્યા છે, કાન દ્વારા સાંભળી રહ્યા છે, મુખ દ્વારા બોલી રહ્યા છે. એટલે આ શરીરમાં રહેલું, બોલનારું, જોનારું, સાંભળનારું ચૈતન્ય એ આ ગણેશજી જ છે, એ દેવી છે, એ કૃષ્ણ ભગવાન છે, એ જ શંકર ભગવાન છે. એટલે ઈષ્ટ દેવતાની ભક્તિ આ 3 પગથિયાએ થવી જોઈએ, 3 પગથિયા હોવા જોઈએ. માત્ર એક રૂપે જ આપણે ભગવાનને પૂજીએ એવું નહીં, સમગ્ર વિશ્વ રૂપે પણ આપણે એમની આરાધના કરવી જોઈએ. અને એ જે છે એને આપણા હૃદયમાં એટલે મનમાં બિરાજેલા આપણે એ હકીકત છે, એ અધ્યારોપ નથી. સમગ્ર જગત એમાંથી જન્મેલું છે, એ શાસ્ત્રએ કીધેલું છે. શાસ્ત્ર એની આપણી પાસે કોઈ પ્રૂફ નથી. સમગ્ર જગત ભગવાનના જઠરમાંથી જન્મેલું છે, આપણી પાસે કોઈ ચકાસવાની એની રીત છે? કારણ કે આપણે જ હમણાં જન્મ્યા છીએ, જગતનો જન્મ શેમાં થયો આપણને ક્યાંથી ખબર હોય? પરંતુ એનું પ્રૂફ કે ચકાસણી આપણી પાસે છે કે એ જ ઈશ્વર મારા હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહ્યા છે. એટલે આ શરીર દ્વારા બોલનારું, જોનારું, સાંભળનારું, વ્યવહાર કરનારું ચૈતન્ય ઈષ્ટ દેવતા જ છે. એટલે એ પ્રમાણે આ ગણેશ અથર્વ શીર્ષ, એટલે દરેકે દરેક ઈષ્ટ દેવતાનું અથર્વ શીર્ષ ઉપનિષદ હોય તો એમાં એમનું આખા પૂર્ણ સ્વરૂપનું પ્રતિપાદન થયેલું હોય છે. ત્વમેવ કેવલમ ત્વમ પ્રત્યક્ષમ તત્વમસી, મૂળભૂત તત્વ આપ જ છો. નમસ્તે ગણપતયે, ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી, તમે જ મૂળભૂત તત્વ છો. ત્વમેવ કેવલમ કર્તાસી, આપ જ એકમાત્ર કર્માધ્યક્ષ છો. ત્વમેવ કેવલમ ધર્તાસી, ધર્તા એટલે પાલનહાર અથવા તો કર્મફળ દાતા. આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ એનું ફળ ઈશ્વર કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે ધર્તા કીધા, હરતા કીધા. સર્વને પોતાનામાં સમાવી લો છો, સ્વરૂપમાં નિષ્ઠ છો. તમેવ કેવલમ હરતાસી, તમેવ સર્વમ ખલ્વિદમ બ્રહ્માસી, ખલુ ઇદમ, ખરેખર તમે જ આ સંપૂર્ણ જગત છો. તમ સાક્ષાત આત્માસી,
તમે જ મારા આત્મ સ્વરૂપે, મારા હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે બિરાજો છો. ઋતમ વચમી સત્યમ, હું સત્ય કહું છું. ઋતમ એટલે વેદોક્ત, વ્યાવહારિક સત્ય, અને સત્ય એટલે વેદોક્ત સત્ય. એટલે વેદમાં જેનું સત્ય રૂપે નિરૂપણ કરવામાં આવેલું છે એને ઋત કહેવામાં આવે છે. એટલે ઋતમ એટલે વેદમાં જેને સત્ય કહેવામાં આવે ને એને ઋતમ કહેવાય. ને આપણે વ્યવહારમાં જેને સત્ય વચન વગેરે કહીએ છીએ એ સત્ય કહેવાય. એટલે વેદનું સત્ય એટલે ઋતમ કહેવામાં આવે છે. વેદ પ્રતિપાદિત સત્ય તત્વ ભગવાન તમે છો એવું હું જાણું છું. વચમી એટલે બોલું છું. અને સત્યમ વચમી અવત્વમ મામ, હે પરમાત્મા મારું રક્ષણ કરો, વક્તાનું રક્ષણ કરો, શ્રોતાનું રક્ષણ કરો, દાતાનું રક્ષણ કરો, ધાતાનું રક્ષણ કરો, અમારા ગુરુ શિષ્ય વગેરેનું રક્ષણ કરો. સર્વમ જગદિદમ, જો આ એક આપણે એક રૂપ ઈશ્વર ભક્તિ હતી, હવે વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ. સમગ્ર જગત અમારામાંથી જ જન્મે છે, તમારામાં જ સ્થિત છે, તમારામાં જ લય પામનારું છે. તમ ભૂમિરાપો નલો, પાંચે પાંચ મહાભૂત તમે છો, એમ કહીને વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ કીધી. ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્રસ, ત્વમ ઇન્દ્રસ, ત્વમ અગ્નિસ, ત્વમ વાયુસ, ત્વમ, બધા ગણ રૂપે તમે છો, ગણોના નાયક રૂપે આપ છો, એવું કીધું. અને પછી ઓમ ગમ ગણપતય નમઃ, તો કઈ રીતે એનું ઉચ્ચારણ કરવું જોઈએ? ગણાદિમ પૂર્વમ ઉચ્ચાર્ય વર્ણાદિમ તદનંતરમ અનુસ્વારક પરતરઃ તાર અર્ધેન્દુ લસિતમ તારેણ રુદ્ધમ એતત્તવ મનુસ્વરૂપમ. ઓમ ગમ એ ગણપતિજીનો એકાક્ષર મંત્ર છે. ઓમ ગમ એટલે એકાક્ષરી મંત્રનું પણ જાપ કરી શકાય. તાર એટલે કે પ્રણવ, તો તારેણ રુદ્ધમ એટલે કે ઓમ પહેલા બોલાય અને પછી ગુમ એવું બોલાય. તો ગકારઃ પૂર્વ રૂપમ, અકારો અનુસ્વારસ ચાંત્ય રૂપમ. આને ગણેશ વિદ્યા કહેવામાં આવે છે. ગણક એ ઋષિ છે, ગણક ઋષિએ આ ગણેશ વિદ્યા કીધેલી છે. એ ગણપતિજીને નમસ્કાર. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ પ્રમાણે ગણેશ અથર્વશીર્ષ છે અને એમાં જ આખું ગણેશ હવન વગેરે કરવો હોય તો શું કરવું જોઈએ એ બધું કીધેલું છે. દુર્વાંકુર વડે યજન કરવું જોઈએ, 1000 મોદક વડે પણ યજન કરવું જોઈએ, અહીં બધું કીધેલું છે. ગણેશ કવચ છે, પછી ગણેશ કીલક છે. કીલક એટલે ખિલ્લો, આપણે જે ફોટો જે મૂકેલો હોય દિવાલમાં એ કીલકને ખિલ્લો કહેવાય. તો શું છે, આપણે ભગવદ્ ગીતામાં પણ કીલકમ આપણે જે પાઠ કરીએ છીએ, આખી ભગવદ્ ગીતાનું પારાયણ વગેરે કરીએ તો એની જે શક્તિ એ મંત્ર ઉપર આધારિત છે. કેમ કે વિષ્ણુ સહસ્રનામ હોય તો શંગ ભૃનંદ કી ચક્રીતિ કીલકમ, શંગ ભૃનંદ કી ચક્રીતિ, એ મંત્ર જે છે ને એમાં આખા વિષ્ણુ સહસ્રનામની શક્તિ છે. એ કીલક એટલે કિલ્લો વગેરે એ બધું એ પારાયણ જે આપણે કરીએ છીએ ભગવદ્ ગીતાનું પણ કરન્યાસ અને હૃદયાદિ ન્યાસ વગેરે જે કરીએ છીએ ને એનું પણ મહત્વ છે. એ માં ભગવદ્ ગીતા દેવી છે, એ દેવીનું જ હું મારા આખા શરીરમાં દરેકે દરેક અંગમાં આવાહન કરું છું. એટલે જે બધું લખેલું છે કરન્યાસ અંગન્યાસ એનું એ મહત્વ છે. દેવો ભૂતવા દેવમ યજેત, જેનું યજન કરીએ છીએ, માં ભગવદ્ ગીતાનું પારાયણ કરીએ છીએ તો માં ભગવદ્ ગીતા દેવી છે. તો એ દેવીનું આપણા આ વ્યષ્ટિ દેહમાં આવાહન કરવાનું હોય, એના માટે કરન્યાસ અને હૃદયાદિ અંગન્યાસ વગેરે હોય છે. ગણેશ માનસ પૂજા, ગણેશ મહિમ્ન સ્તોત્ર પણ છે. એક નાનું છે ને એક બીજું એક બહુ સુંદર ગણેશ પંચરત્ન, લગભગ આ બહુ પ્રસિદ્ધ છે. મુદાકરાત્ત મોદકમ સદા વિમુક્તિ સાધકમ, એ શંકરાચાર્યજીએ રચેલું છે. વર્ષીકૃત ગજાનન સ્તોત્ર, ગણપતિ સ્તવ, ગણપતિ સ્તોત્ર, ગીતિપૂર્વક ગુરુ અભિન્ન ગણેશ સ્તોત્ર ક્યાં કહ્યું? ગણેશ અપરાધ ક્ષમાપન સ્તોત્ર. બહુ સુંદર બધા સ્તોત્રો છે. સંકટનાશન ગણેશ સ્તોત્રમ બહુ પ્રસિદ્ધ છે. પ્રણમ્ય શિરસા દેવમ, ઋણ હરણ ગણેશ સ્તોત્ર, ગણાધિપ,
ગાયત્રી મંત્ર છે, એકવાર બોલી લઈએ આપણે બધા. ઓમ લંબોદરાય વિદ્મહે મહોદરાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ મહોલ્કાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ તત્કરાટાય વિદ્મહે હસ્તિમુખાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ મહાકર્ણાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. પછી એક એક જે મંત્રો છે, ઓમ ગમ ગમ એ ગુમ એવી રીતે બોલાય છે, એટલે અનુનાસિક જેને કહેવાય છે. આપણા ક ખ ગ ગ જે બધા છે ને, એટલે આપણે જે બોલીએ ક ખ ગ ગ એને અંગ એવું કહેવાય. એટલે એ બોલતી વખતે આપણે એક નાક બંધ કરી દઈએ ને તો એક્ઝેક્ટલી ઉચ્ચારણ એનું થાય. તો ગમ આમ જે થયું ને એને ગુમ એવું કહેવાય. પછી ગ્લૌમ ગૌ એ બધા એકાક્ષર મંત્ર છે. એકાક બીજ મંત્ર જેને કહેવાય, શિવજીનો ઓમ હૌમ ઝૂમ સહ એ બીજ મંત્ર છે. એવી રીતે અહીંયા પણ ગમ એ બીજ મંત્ર છે. ઓમ ઘૂમ નમઃ ગણેશાય નમઃ વક્રતુંડાય હુમ. આ કોઈ પણ મંત્રથી આ હવન વગેરે થતા હોય છે. મોદકનો હવન પણ થતો હોય છે. ગમ ગણપતય નમઃ ગમ ક્ષિપ્ર પ્રસાદનાય નમઃ. ઓમ હ્રીમ ગુમ હ્રીમ વશમ આનય સ્વાહા. ઓમ હ્રીમ ગમ ગણપતય નમઃ ગમ વિઘ્ન વિનાશિને નમઃ ગમ વર વરદ સર્વજનમ મે વશમાનય સ્વાહા. ગણેશ્વરાય બ્રહ્મ સ્વરૂપાય ચારવે. ચારુ એટલે અત્યંત સુંદર, એવા અત્યંત સુંદર એવા ગણેશજીને નમસ્કાર. સર્વસિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમઃ. શુક્લાંબરધરમ દેવમ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. નમસ્તસ્મૈ ગણેશાય બ્રહ્મ વિદ્યા પ્રદાયિને યસ્યાગસ્યાય તે નામ વિઘ્ન સાગર શોષણે. અને વિઘ્નના સાગરને શોષી લેવા અગસ્ત્ય ઋષિએ આખા સાગરને શોષી લીધો હતો, એટલે એ અગસ્ત્યનું અહીંયા ક્રિયાપદ બનાવી દીધું છે. એટલે જે વિઘ્નોના સાગરને શોષી લેવામાં સાક્ષાત અગસ્ત્ય છે. એવી રીતે નમો ગણપતે તુભ્યમ હેરંબાયૈકદંતિને સ્વાનંદવાસિને તુભ્યમ બ્રહ્મણસ્પતયે નમઃ. સુભાષિતો આ બહુ પ્રસિદ્ધ હશે બધા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વાગીશાદ્યાસ્સુ મનસઃ સર્વાર્થાનામુપક્રમે યન્નત્વા કૃતકૃત્યાસ્યુઃ तं નમામિ ગજાનનં. વંદે વંદારુ મંદારમિન્દુ ભૂષણનંદનમ અમંદાનંદ સંદોહ બંધુરમ સિંધુરાનનમ. અગજાનન પદ્માર્કમ ગજાનનમહર્નિશમ અનેકદંતમ ભક્તાનામ એકદંતમ ઉપાસ્મહે. બહુ સુંદર અહીંયા અગજા નન પદ્માર્કમ. અગજા એટલે અગ એટલે ન ગચ્છતિ ઇતિ અગ એટલે કે પર્વત. પર્વત કોઈ દિવસ ચાલે નહીં, વૃક્ષ ચાલે નહીં. એટલે અગ એટલે પર્વત, પર્વતમાંથી જન્મેલા. અગજા એટલે દેવી પાર્વતી. એટલે અગજા એટલે જે હિમાદ્રી એટલે કે પાર્વતીજીનું આનંદ એટલે મુખ. તો પાર્વતીજીના મુખરૂપી કમળ માટે જે સૂર્ય છે, તે સૂર્ય જેવું ઉગે એવું કમળ સુંદર ખીલી જાય. એટલે પાર્વતીજીના મુખરૂપી કમળ માટે જે સૂર્ય છે એવા ગજાનનનું અહર્નિશ અમે ધ્યાન કરીએ છીએ. અનેક દંતમ જે ભક્તોને ઘણું બધું આપનારા છે એવા એકદંત. અનેક દંત એટલે અનેક બધી વસ્તુઓ આપનારા, એટલે એને અનેક દંતમ ભક્તાનામ એકદંતમ ઉપાસમાં. એકદંત ગણપતિનું અમે ઉપાસના કરીએ છીએ. ત્યાં થઈ ગયું. એક શ્લોક બીજો એક સુંદર હતો. આલંબે જગદાલંબમ હેરંબ ચરણાંબુજમ શુષ્યંતિ યદ રજસ્પર્શાદ સદ્યઃ પ્રત્યુહ વાર્ધયઃ.
આલંબે હું આલંબન લઉં છું, જગદાલંબમ જગતનું જે આલંબન છે, જગતના જે આશ્રય છે એવા હેરંબ ચરણાંબુજમ ગણપતિજીના ચરણ કમળનું હું આલંબન લઉં છું, શરણ ગ્રહણ કરું છું. યદ રજઃ સ્પર્શાત જેમના ચરણ કમળના રજના સ્પર્શથી તરત જ પ્રત્યુહ એટલે બધા વિઘ્નો વગેરે, એ વિઘ્નોનો મોજાઓ એટલે કે સમુદ્ર વગેરે જે છે એ તરત જ શુષ્યંતી સુકાઈ જાય છે. સિદ્ધિ બુદ્ધિપતિમ વંદે બ્રહ્મણસ્પતિ સંહિતમ માંગલ્યેશમ સર્વપૂજ્યમ વિજ્ઞાનામ નાયકમ પરમ. માતા પિતાયમ જગતામ પરેશામ તસ્યાપી માતા જનકાદિકમ ન શ્રેષ્ઠમ વદન્તે નિગમાઃ પરેશમ તમ જ્યેષ્ઠરાજમ પ્રણમામિ નિત્યમ. સુંદર બધા ગણેશજીના સુભાષિતો ઘણા બધા છે. વિઘ્નેશ્વરાય વરદાય સુંદરકાંડમાં તુલસીદાસજી જે છે એ આ બોલે છે. બીજું એક બહુ સુંદર એક શ્લોક છે ઋષિકેશના આશ્રમમાં. યદા લંબોદરમ હંતિ સતામ પ્રત્યુહ સંભવમ તદાલંબે દયાલંબમ લંબોદર પદાંબુજમ, એવું જ એક શ્લોક છે. યદા લંબોદરમ હંતિ સતામ પ્રત્યુહ સંભવમ, જેનું આલંબન લેવા માત્રથી જ સતામ એટલે એ સજ્જનોના પ્રત્યુહ એટલે બધા વિઘ્નો વગેરે પ્રત્યુહ સંભવમ એ શત્રુ અથવા તો વિઘ્નોથી જન્મેલી બધી જ મુશ્કેલીઓ જે છે, સમસ્યાઓ જેમનું શરણ લેવાથી નાશ પામી જાય છે. દયાલમમ તે દયાના સાગર એવા ગણપતિજીનું હું શરણ ગ્રહણ કરું છું. એ બહુ સુંદર શ્લોક છે. એ ત્યાં આશ્રમમાં ગણેશજીની મૂર્તિ જે છે ને એની નીચે લખેલો છે. હોય તો બહુ બધા ગણેશજીની આરતી વગેરે જે છે બહુ સુંદર બધી આરતીઓ છે. હા તો સમર્થ સ્વામી રામદાસ રચિત છે. ચલો વાંધો નહીં. એટલે ગણેશજીનું આ જે શરૂઆતની જે ભૂમિકા છે ને બધી એ હું PDF બનેલી છે ને એમાં શેર કરીશ. એટલે એ આપણને ખબર હોવી જોઈએ થોડું. ગણેશજીના જે બધા હેરંબ અને દ્વૈમાતો વગેરે બધા નામ છે એની પાછળ શું રહસ્ય છે. આપણે કોઈ જો જેટલા જે 11 પુરાણોના નામ આપણે જોયા, સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, વરાહ પુરાણ, સ્કંદ પુરાણ તો કેટલા બધા 44,000 શ્લોકોનું છે. એક ભાગવત આપણે કરીએ 2 મહિનામાં તોય ઘણું થાય છે. અત્યારે આ બધા કોણ 11 પુરાણો વાંચવા જવાના છે. તો દરેકે દરેક પુરાણમાં ગણેશજીનો જે મહિમા અવતારની કથા એ આપણને ખબર હોવી જોઈએ. અને એનું આધ્યાત્મિક અર્થઘટન કે ગણેશજી એક માત્ર અધિદૈવ દેવતા છે એવું નથી. એ આવા આધ્યાત્મિક આપણા હૃદયમાં, આપણા આ વેષ્ટિ શરીરમાં પણ છે જ. તો એ રહસ્ય પણ આમાં પ્રગટ થયેલું છે. આવિર્ભાવની કથા તો છે જ, એ તો આપણે વાંચવી જોઈએ. ભગવાનની અવતાર કથાઓ એ મનુષ્યના આવી રીતે જે દુરિત છે ને એનું નાશ કરનારી છે. એટલે અત્યારે આપણે ધાર્મિક જીવન જીવતા હોઈએ, પવિત્ર જીવન જીવતા હોઈએ, પરંતુ પૂર્વે કરેલા પાપની સ્મૃતિ થઈ આવે. મારું 20 વર્ષ પહેલાં છે ને આ હું એક મારાથી જુઠ્ઠું બોલાઈ ગયું હતું, કંઈક પરીક્ષામાં આમ તેમ કરાઈ ગયું. એટલે પૂર્વે કરેલા પાપની સ્મૃતિ થઈ આવે ને ત્યારે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર વગેરે જે કરીએ છીએ ને આપણે, એનું એ મહત્વ છે. એટલે આપણે જે કંઈ પણ પારાયણ કરીએ છીએ ને બધા, એ કઈ રીતે આપણું રક્ષણ કરે છે? પૂર્વે કરેલા પાપની સ્મૃતિ કે સંસ્કારોથી આપણને મુક્ત કરે છે. એ જેટલા પણ પાઠ પારાયણ આપણે કરીએ છીએ ને એનું એ અત્યારે આપણે ધાર્મિક જીવન જીવીએ છીએ, બને ત્યાં સુધી ધ્યાન રાખીએ કે આપણાથી કોઈ પાપ કર્મ કાયિક વાચિક માનસિક ન થાય, બધું ધ્યાન રાખીએ. પણ સત્સંગનો લાભ નહોતો મળ્યો ત્યારે જે પાપ થઈ ગયા હતા જાણતા અજાણતા, એનાથી કઈ રીતે છૂટી શકાય? તો અત્યારે કરેલા જે પાઠ પારાયણ જપ વગેરે જે છે ને એ એનાથી આપણું રક્ષણ કરતા હોય છે. સુંદર બધી કથાને બધું છે. એટલે એ જે આપણે વાંચીએ એનાથી એ પણ લાભ મળતો હોય છે. તો હું શેર કરીશ. આમ તો ઘણા પાના છે. જોકે આવી જ રીતે દેવીનું પણ આખી દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી, એટલે જ્યારે નવરાત્રિ આવે ત્યારે એ પણ આપણે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર, એનું પણ સુંદર રહસ્ય છે. દેવીના ભક્તો, દેવીના જે આગમ શાસ્ત્રો હોય એમાં પણ એમનું આ ગાણપત્ય, જેમ કે ગર્ગ સંહિતા નામ સાંભળેલું હોય ગ્રંથનું,
તો કૃષ્ણ ભગવાન જેના ઈષ્ટ દેવતા છે એને કેવી રીતે પૂજા કરવી, શું નૈવેદ્ય ધરાવવું, શું એના નિયમો છે વગેરે, એ બધું એમાં હોય. એ નારદ પાંચરાત્ર અને ગર્ગ સંહિતા આ બે કૃષ્ણ ભગવાનની પૂજા, વિષ્ણુ ભગવાનની પૂજા વિશેના સ્તોત્રો ગ્રંથો છે. એ રીતે શિવજીની પૂજા વગેરે, આરતી વગેરે કઈ કરવાની, તો એ શૈવ આગમ બધા જે છે એ હોય. ગાણપત્ય એટલે કે ગણપતિજીની આરાધના કેવી રીતે કરવાની, એના આગમ શાસ્ત્રો છે દરેકે દરેક ભગવાનના. આ પાંચે પાંચ જે દેવ છે એના સૌર આગમ અને દેવી એટલે એના ભક્તો માટેના આગમ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સર્વે દેવકી જય. શ્રી ગુરુદેવ કી જય. સર્વે સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખમાં પ્રિયા. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. શ્રી કૃષ્ણ બળદેવ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. હા, મોરૈયા કેમ બોલાય છે? એટલે આ મોરૈયા ગોસ્વામી ગણેશજીના ભક્ત હતા. મોરગાંવમાં ઘણું તપ કર્યું અને ગણેશજીએ દર્શન આપ્યા છે. એટલે ગણેશજીના નામ મોરેશ્વર એ વખતે હતું, એટલે મોરૈયા નામ પડ્યું છે. એટલે મોરિયા ભક્ત છે આપણા. એમના પિતા યોગી હતા. બરોબર છે. ગણપતિ બાપા મોરિયા એવું નથી, મોરૈયા બોલવાનું છે.